આજે આપણે અહીં મીઠી બૂંદી બનાવવાના છીએ, તો તેની માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં એક વાટકી ચણાનો લોટ લઈ લઈશું અને તેમાં આપણે પોણો વાટકી પાણી ઉમેરશું. જરૂર પ્રમાણે ઉમેરી લઈશું અને હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. તેમાં લમ્સ ના રહે તેવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણું બેટર આવું મીડિયમ થીક એવું રેડી કરી લેવાનું છે, જેથી આપણી બૂંદી એકદમ સરસ બને. અને થોડીવાર માટે તેને સાઈડ પર રાખશું. હવે આપણે ચાસણી બનાવવા માટે 1.5 વાટકી ખાંડ લઈ લઈશું અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી લઈશું. અહીં આપણે નોર્મલ ચાસણી બનાવવાની છે. અને આપણે ચાસણી રેડી કરી લઈશું ને સાઈડમાં. અહીં આપણે અત્યારે તેલમાં બૂંદી બનાવવાના છીએ. તમે ઘીમાં પણ બનાવી શકો છો. અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે અને આવી રીતે આપણે ચાળણીની મદદથી તેને પાડી લઈશું. આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે એટલે તરત જ તમે જોઈ શકો છો કે આપણી બધી જ બૂંદી ઉપર પણ આવી જશે અને જલ્દીથી રેડી થઈ જશે. આપણે બેટરમાં ચપટી જેટલા સોડા પણ ઉમેરેલા છે એટલે તમે જોઈ શકો છો કે આપણી બૂંદી એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે. આવી જ રીતે આપણે તેને પછી બહાર કાઢી લઈશું. ને અહીં આપણે ચણાના લોટમાં નોર્મલ બૂંદી બનાવી છે, કલરનો ઉપયોગ કર્યો નથી. તેલ સરખું એવું આવેલું હશે એટલે તમારી બૂંદી ફટાફટ અને જલ્દીથી ઉપર પણ આવી જશે અને બધી સરસ બનશે. હવે અહીં આપણે તમને ઝારાની મદદથી પણ બતાવી દઈશ કે આવી રીતના બધી બૂંદી રેડી થશે. તો તમે ઝારામાં પણ બનાવી શકો છો અને કોઈ પણ મીડિયમ સાઇઝના હોલવાળી પ્લેટમાં પણ પાડી શકો છો. તમે જોઈ શકો છો કે આ બૂંદી પણ એકદમ એવી સરસ થઈ ગઈ છે. આને પણ આપણે અહીં બહાર કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધી જ બૂંદી પાડી લઈશું. અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી એકદમ સરસ એવી રેડી થઈ જાય છે અને ફટાફટ બની પણ જાય છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આને પણ આપણે થઈ ગઈ છે તો બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ છૂટી પણ થઈ છે. આવી જ રીતે આપણે બધી જ અહીં બૂંદીને તળી લીધી છે અને આપણી ચાસણી રેડી કરીને રાખી છે. હવે તેમાં આપણે થોડોક પિંચ અમથો ફૂડ કલર ઉમેરશું, જેથી કરીને તેમાં સરસ એવો કલર પણ આવી જશે.
આપણે બુંદીમાં કલરનો ઉપયોગ કર્યો નથી, ચાસણીમાં જ કર્યો છે. ને હવે આપણે બધી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે ચાસણીમાં બધી એકસાથે ઉમેરી લીધી છે અને તમે તળીને ડાયરેક્ટ પણ ચાસણીમાં ઉમેરી શકો છો. બંને રીતે કરી શકો છો. હવે આપણે એને થોડીવાર માટે 15 થી 20 મિનિટ રહેવા દઈશું અને પછી બહાર કાઢી લઈશું. અહીં આપણી સરસ એવી બધી મિક્સ થઈ ગઈ છે ચાસણીમાં. તેમાં આપણે દ્રાક્ષ અને કાજુના ટુકડા પણ ઉમેરી લીધા છે અને તમે ઘી પણ જરૂરથી ઉમેરજો. આપણે પ્રસાદમાં માટે બનાવતા હોય તો ઘી ઉમેરવું ખૂબ જ જરૂરી છે. અહીં આપણે કાજુના ટુકડા, દ્રાક્ષ અને કેસરના તાંતણાથી પ્રસાદ માટે રેડી છે આપણી આ મીઠી બુંદી.